ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 3 જે છે એ અત્યારે આપણે જોવાનો છે કે જેની રકમ છે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત તો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. આપણે અગાઉ દાખલો જોઈ ગયા કે જો શૂન્ય જવાબ આવે તો શૂન્ય છે, જો શૂન્ય જવાબ નહીં આવે તો શૂન્ય નથી. તો ચાલો આપણે ચકાસીએ. પહેલી બહુપદી છે p of x બરાબર 3x + 1 જેમાં x ની જગ્યાએ x બરાબર કેટલા મૂકવાના કીધા? -1/3. તો ચાલો મૂકીએ આપણે p of x ની જગ્યાએ -1/3. તો 3 તો છે જ. હવે x ની જગ્યાએ -1/3 અને +1. જો x ની જગ્યાએ -1/3, x ની જગ્યાએ -1/3, બાકી બધું એમને એમ. તો હવે જો ઉપર 3 નીચે 3 ગયા તો વધ્યું શું? અહીંયા -1 અને +1. તેથી p of -1/3 બરાબર -1 અને +1 કેન્સલ થઈ જાય. જવાબ શું આવશે? 0. મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું કે જો જવાબ 0 આવે તો 0 છે, 0 ના આવે તો 0 નથી. અહીંયા જવાબ આપણને મળ્યો છે 0. તો શું થાય કે બહુપદીનું શૂન્ય છે. શું લખાય? આમ -1/3a આપેલ બહુપદી 3x + 1 નું શૂન્ય છે. અહીંયા પેલો દાખલો પૂરો. હવે બીજું p of x બરાબર 5x - π. હવે ન્યા x બરાબર કેટલા મૂકવાની વાત કરી? x બરાબર 4/5. તો જો x ની જગ્યાએ 4/5, x ની જગ્યાએ 4/5 ઓછા π. હવે જો ઉપર 5 નીચે 5 ગયા તો વધ્યું શું? અહીં શું વધ્યું? ખાલી 4 અને ઓછા π. એટલે કે આ જવાબ 0 નથી. જો આ જવાબ 0 નથી એટલે કે આપણે શું લખી શકીએ? આ જવાબ 0 નથી એટલે કે બહુપદી જે છે એના માટે આ 4/5 આમ 4/5 આ બહુપદી જે છે ને 5x - π, 5x - π નું શૂન્ય નથી. કારણ કે જવાબમાં શૂન્ય આવ્યો નહીં. શું આવ્યો? 4 - π કે જે શૂન્ય ન કહેવાય. ક્લિયર? એટલે આ રીતે તમે લખી શકો. ત્રીજો દાખલો, એમાં બહુપદી p of x બરાબર x² - 1. હવે એમાં જો બે વેલ્યુ ચકાસવાની કીધી. x ની જગ્યાએ 1 મૂકીને અને x ની જગ્યાએ -1 મૂકીને. તો આપણે એક એક વારાફરતી ચકાસીએ. પહેલા તો હું બહુપદી લખી નાખું. p of x બરાબર x² - 1. પહેલા x બરાબર 1 માટે આપણે ટ્રાય કરીએ. x બરાબર 1. તો જો જ્યાં જ્યાં x છે ત્યાં 1 મૂકો. x ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1 એનો વર્ગ ઓછા 1. ક્લિયર? ચાલો હવે 1 નો વર્ગ શું થાય? 1 ઓછા 1. તો આપણે ખ્યાલ પડી ગયો કે p of 1 બરાબર 1 માંથી 1 જાય તો 0. હવે જવાબ 0 આવ્યો એટલે 0 છે. આમ 1 એ બહુપદી કઈ છે? x² - 1 નું શૂન્ય છે. હવે તેવી જ રીતે હવે આપણે -1 જે છે એને ચકાસી લઈએ. પેલા બહુપદી લખીએ. p of x બરાબર x² - 1 અને એમાં x બરાબર -1. x બરાબર કેટલા મૂકવાની વાત આવે? -1. ચાલો જ્યાં જ્યાં x છે ત્યાં -1 મૂકો. p of x જગ્યાએ -1, x ની જગ્યાએ -1 પણ એનો હજી કોણ છે? વર્ગ ઓછા 1. હવે જો અહીંયા ઓલો નિયમ લાગુ પડે, મેં શીખો તેમ 1 નો વર્ગ 1, માઇનસની નિશાની બેકી ઘાત, માઇનસની નિશાની બેકી ઘાત. જવાબ કેમ આવશે? પ્લસમાં. અને પાછળ -1 તો છે જ. તો p of -1 1 માંથી 1 જાય તો 0. આમ -1 એ આપેલ બહુપદી કઈ છે? x² - 1 નું શૂન્ય છે. હવે જો હું તમને આ ક્લિયર કરાવી દઉં. અહીંયા જે છે આ બે આપણે વેલ્યુ ચકાસી લીધી એટલે આ દાખલો અહીંયા જે છે ત્રીજો p of x બરાબર x² - 1 બહુપદી વાળો અહીં પૂરો. પણ
આપણે આ જે છે ને એના વિશે થોડીક ચર્ચા કરીએ. -1 નો વર્ગ. હવે તો -1 નો વર્ગ એટલે શું થાય? તો કે -1 ગુણ્યા -1. બરોબર? તો જો 1 એકુ 1 અને ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે શું થાય? વત્તા. એટલે કે -1 નો વર્ગ માં જવાબ શું આવ્યો? 1. એટલે છે ને આપણે એક ટ્રીક યાદ રાખીએ કે માઇનસ ની નિશાની હોય 2 કી ઘાત હોય તો જવાબ હંમેશા કેમ આવશે? પ્લસમાં. પછી ઘાત 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, જવાબ આવશે પ્લસમાં. હવે આવી જ રીતે બીજું જો -1 ની 3 ઘાત. હવે ત્યારે શું થાય? તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. હવે જો પેલા આ બે નો ગુણાકાર કરો. 1 એકુ 1 અને ઓછે ઓછે વત્તા. એટલે આ બે નું સાદુરૂપ વત્તા ગયું. હજી પાછળ કોને યાર ગુણાકાર કરવાનો છે? -1 સાથે. તો ફરી પાછું જો ગુણાકાર કરીએ આપણે આ બે નો તો શું થાય? 1 એકુ 1 અને વત્તે ઓછે ઓછા. એટલે કે -1 એની 3 ઘાત. તો આપણને જવાબમાં શું આવ્યું? -1. તો આપણે ટ્રીક યાદ રાખી હતી કે માઇનસ ની નિશાની હોય ને એકી સંખ્યા. એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9. આ રીતે જો એકી સંખ્યામાં ઘાત હોય તો જવાબમાં માઇનસ આવશે. શું આવશે? માઇનસ. માઇનસ ની નિશાની એકી ઘાત, જવાબ માઇનસ માં આવશે. માઇનસ ની નિશાની 2 કી ઘાત, જવાબ કેમ આવશે? પ્લસ માં. એટલે આ તો ખાલી તમને સમજૂતી માટે કે તમને ખ્યાલ પડે એમ કે કઈ રીતે માઇનસ ની નિશાની એકી ઘાત હોય તો માઇનસ માં જવાબ આવે, કઈ રીતે માઇનસ ની નિશાની 2 કી ઘાત હોય તો પ્લસ માં જવાબ આવે. ચાલો હવે પેલો, બીજો ને ત્રીજો કરાવ્યો. અને આપણે જોઈએ ચોથો. ચોથા દાખલામાં બહુપદી શું છે? p of x બરાબર x વત્તા 1 x ઓછા 2. હવે આમાં પણ બે વેલ્યુ આપણે ચકાસવાની કીધી. તો પેલા આપણે -1 ની ચકાસણી કરીએ. p of x બરાબર x વત્તા 1 x ઓછા 2. x બરાબર ઓછા 1 એટલે કે જ્યાં x છે x ત્યાં શું મૂકવાનું? -1. ચાલો ચકાસીએ. p of x ની જગ્યાએ -1, x ની જગ્યાએ -1 પ્લસ 1, x ની જગ્યાએ -1 અને પાછળ છે -2. તો જો ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી. 1 માંથી 1 જાય તો શૂન્ય જ થઈ જવાનું. પછી નિશાનીથી કઈ આપણે લેવા દેવા નથી. હવે ઓછો ઓછે વત્તા, વત્તા એટલે સરવાળો. 1 માં 2 ઉમેરો તો 3, 2 માંથી મોટા 2 એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. હવે 0 અને કોઈ પણ ગુણાશે શૂન્ય, શૂન્ય જ આવશે. જવાબ શું આવશે? શૂન્ય. 0 ગુણ્યા -3, જવાબ શું આવશે? શૂન્ય. આમ આ -1 ની આપણે વાત કરી હતી ને, આ -1 એ આપેલ બહુપદી કઈ છે? x વત્તા 1 x ઓછા 2 નું શૂન્ય છે. શૂન્ય છે. ક્લિયર? શૂન્ય છે. કા? તો કે જવાબ શૂન્ય છે. શૂન્ય આવે એટલે સમજી જવાનું કે એ બહુપદી નું શૂન્ય છે. જવાબમાં શૂન્ય આવવો જોઈએ. હવે બીજી વાત કરીએ. p of x બરાબર x વત્તા 1 x ઓછા 2. ક્લિયર? હાલો હવે આમાં 2 ની વાત કરીએ. x બરાબર 2 મૂકીએ એટલે કે જ્યાં x છે ત્યાં 2 મૂકીએ. તેથી p of x એટલે કે 2. x એટલે 2 વત્તા 1 અને અહીંયા x એટલે 2 અને ઓછા 2. x ની જગ્યાએ 2, x ની જગ્યાએ 2 અને x ની જગ્યાએ 2. કાં તો મને x બરાબર 2 ચકાસવાનું કીધું એટલે તેથી p of 2 બરાબર 2 માં 1 ઉમેરું તો 3 ગુણ્યા 2 માંથી 2 જાય તો 0. તેથી p of 2 બરાબર 3 ગુણ્યા 0 કેટલું થાય? 0. 0 સાથે કોઈ પણ આંકડો ગુણાશે, જવાબ આવશે 0. હવે 0 આવ્યું તો 0 છે. આમ 2 એ આપેલ બહુપદી કઈ બહુપદી છે? x વત્તા 1 x ઓછા 2 નું શૂન્ય છે. ક્લિયર? ચાલો દાખલા નંબર 3 એના કેટલા ગણ્યા? પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. હવે પછીના જે છે એ આપણે આવતા વિડીયોમાં જોશું.